નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ સંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. ઇલેક્ટ્રોલ બોન્ડ મતદારો પર કેટલી અસર, આજે ખૂબ જ અગત્યની ચર્ચા છે. તમને પણ મજા આવશે. આજે સૌથી દેશમાં વધુ ચર્ચાનો કોઈ મુદ્દો છે તો ઇલેક્ટ્રોલ બોન્ડ છે. જે ડેટા સામે આવી રહ્યા છે તેનાથી એક વસ્તુ તો કહી શકાય છે કે ઇલેક્ટ્રોલ બોન્ડ એ પાછલા દરવાજેથી જનતાને લૂંટવાનો એક ખુલ્લો માર્ગ છે. મારા દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ રાત દિવસ કામ કરી ઈમાનદારીપૂર્વક ટેક્સ ભરે છે. આ ટેક્સને બદલે તેને જે લાભ મળવા જોઈએ લાભ દેખાડા પૂરતો મળે છે. નાની વસ્તુ માટે એક સામાન્ય માણસને ધક્કા ખાવા પડે છે. મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 966 કરોડનું દાન આપ્યું. DLF 170 કરોડ, જિંદાલ 123 કરોડ, નવયુગ એન્જિનિયર 55 કરોડ. પછી આ જ કંપનીઓ દાનની રકમ ગરીબોના આવાસ, ઘર કે ફ્લેટ મોંઘા કરી તમારા અને મારી પાસેથી વસૂલે. એક બાજુ દવાઓનો ખર્ચ ગરીબોને પોષાય તેવો નથી, બીમારીની સાથે સાથે ગરીબી પણ ઘર કરી જાય તેવી સ્થિતિ છે. તો બીજી બાજુ દવા બનાવતી કંપનીઓ ડોર એડીઝ 80 કરોડ રૂપિયા, હિટ્રો ફાર્મા 60 કરોડ રૂપિયા અને યશોદા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ 162 કરોડ રૂપિયાનું દાન કરી નાખ્યું. મોબાઈલમાં ડેટા મોંઘો થઈ રહ્યો છે, પરંતુ કંપનીઓ કે સરકારને કોઈ કંઈ પડી નથી, કારણ કે ભારતી એરટેલે તો 247 કરોડ રૂપિયા દાનમાં આપી દીધા છે. આ તમામની વચ્ચે જે કંપનીઓ દાન આપે તેમને જ કોન્ટ્રાક્ટ અને વિવિધ લાભ મળ્યા હોય તેવું પણ બની શકે. એટલે તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ. ઇલેક્ટ્રોલ બોન્ડમાંથી કરોડો રૂપિયાની ટેક્સની કાયદેસર રીતે ચોરી કરી લેતી કંપનીઓને જ બધો લાભ અપાતો હોય તેવું બની શકે, કારણ કે તેણે સત્તાધારી પક્ષને દાન આપ્યું છે. સત્તાધારી પક્ષોએ એક રીતે કંપનીઓ પાસેથી દાનના નામે રૂપિયા વસૂલ્યા, બાદમાં તે જ કંપનીઓ પર સત્તાધારી પક્ષોએ જુદી જુદી રીતે ધનવર્ષા કરી રૂપિયા લૂંટાવ્યા. આંકડાઓ દર્શાવે છે કે સીધું સૌથી વધુ દાન ભાજપને મળ્યું છે. ભારતમાં 16 લાખથી વધુ રજિસ્ટર્ડ કંપનીઓ છે, પરંતુ માત્ર 1300 કંપનીઓએ જ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા છે. તેમાંથી 20 થી 30 કંપનીઓએ મસ્ત મોટું દાન આપ્યું છે. મુઠ્ઠીભર કંપનીઓ જ સત્તાના કેન્દ્રની કેટલી નજીક છે તે આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. સૌથી વધુ બોન્ડ ખરીદનારી જે કંપનીઓ છે તેનું કામ સરકાર વગર ચાલી શકે નહીં. ખનીજ, ધાતુ, ટેલિકોમ, દવા જેવા સેક્ટરમાં કામ કરતી કંપનીઓને લાયસન્સની જરૂર પડે છે. બીજી બાજુ ઉર્જા, એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપનીઓને કોન્ટ્રાક્ટની પણ જરૂર પડે છે. કેટલીક કંપનીઓ વધુ દાન આપી પોતાની માટે વધુ રાહત મેળવે છે. જો કે દેશની ભોળી પ્રજા ક્યારેય સમજી શકતી નહીં હોય કે સુપ્રીમ કોર્ટે દૂધનું દૂધ અને પાણીનું પાણી ન કર્યું હોત તો સુપ્રીમ કોર્ટે ફરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ફટકાર લગાવી છે, કારણ કે તેણે બોન્ડના યુનિક નંબર જાહેર નથી કર્યા. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ પૂછ્યું કે SBIએ તમામ જાણકારી કેમ નથી આપી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 14 માર્ચ ચૂંટણી પંચે ઇલેક્ટ્રોલ બોન્ડનો બોમ્બ ફોડ્યો. ચૂંટણી પંચે બોમ્બ અંગે વેબસાઇટ પર માહિતી અપલોડ કરી, જેમાં 12 એપ્રિલ 2019 થી 15 ફેબ્રુઆરી 2024 સુધીનો ડેટા જાહેર કરાયો. અને સિલસિલાવાન મિત્રો, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને સેલ્યુટ મારવી પડે DY ચંદ્રચૂડને કે એમણે આને બંધારણીય બેચે એવું કીધું કે આ ગેરબંધારણીય છે. ભાઈ, આ બાજુથી ઇલેક્ટ્રોલ બોન્ડ લો, બીજી બાજુથી કોન્ટ્રાક્ટ લો, અને કોન્ટ્રાક્ટ લો અથવા તો તમે રાહત લો તો જનતાના પૈસા છે. ઘણાને એમ થાય કે સુદાનભાઈ આ ઇલેક્ટ્રોલ બોન્ડથી શું ફરક પડે. આજે મેં એટલા માટે આ સબ્જેક્ટ રાખ્યો છે કે તમને ખબર પડે. ઘણાને એવું હોય ને કે એ તો બે બળિયા છે, સરકાર છે આની પાસેથી લઈ લે, ઉદ્યોગપતિઓ પાસેથી લઈ લે, ઉદ્યોગપતિ આને. એવું નથી સાહેબ. તમે મને એવું કહો, 10 વર્ષ પહેલા સ્કૂટીના ભાવ શું હતા? ભાવ વધ્યા? મોટર કારના ભાવ કેટલા હતા? ભાવ વધ્યા? મોબાઈલના બિલના ભાવ કેટલા હતા? ભાવ વધ્યા? રિચાર્જના, દવાના ભાવ કેટલા હતા? દવા વધી? તો થાય છે કેમ? કોઈ ઉદ્યોગપતિ અથવા તો કોઈ માયનો લાલ પોતે લોસમાં હોય અને કોઈને ફંડ આપે એવું બનતું નથી. ફંડ 5 રૂપિયાનો આપે ને 15 રૂપિયાનો ફાયદો થતો હોય ને તો જ આપે, બાકી હાથ જોડી દે. કારણ કે આટલા સેવાભાવી આપણા દેશમાં આવી રીતે નથી કોઈ. તો એમ ન કે ભાઈ મારે તો ધંધો જ નથી કરવો. એનાથી મોટી વાત
વારંવાર સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું. અને આજે તો મેં જોયું અત્યારે લાઈવ સુપ્રીમ કોર્ટને ચાલી રહી હતી. સાહેબ ઉદ્યોગપતિઓ માટે એટલે આ કંપનીઓને બચાવવા વકીલોની ફોજ ઉતરી પડી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની સામે. કેવું પડ્યું, એ ધીમા બોલો, આ કોઈ તમે સભા બભામાં નથી. સાહેબ આવું કેમ થતું હશે? કરશનદાસ માણેકની રચના મને યાદ આવે છે કે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા પથરા તરી જાય છે સૂકું થણકલું દોયલું કામ ગેનું ને છે કામ ગેનું ને સૂકું તણકલું દોયલું, એટલે કે ગાય માતાને ઘાસ સૂકું આપીએ ને એટલું પણ મળતું નથી, અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ જે નારા લગાડે છે, બિચારો 15, 20, 25, 30 હજાર પગારમાં નારાઓ લગાડે છે પાર્ટીના, એને કાંઈ મળતું નથી, બે છેડા ભેગા નથી થતા, અને આ આખલાઓ અબજોમાં રમે છે. તમે વિચાર કરો, ઇતિહાસમાં આઝાદીના અત્યાર સુધીના ઇતિહાસમાં ભાજપને આટલું દાન મળ્યું હોય 6,900 કરોડની આસપાસ, 6,900 કરોડ, મતલબ 50 વર્ષમાં 70 વર્ષમાં નથી મળ્યું કોઈને. અને એમાંય મેં ગૃહમંત્રીજીને એક એ સાંભળી હતી એના દલીલ કે સાંસદો 303 છે એટલે વધારે મળે. તો એક સમયે 400 ઉપર જેના સાંસદો હતા એને વધારે મળવું જોઈતું હતું ને? વાહિયાત વાતો નહીં હોય. બીજું, કેટલીક જગ્યાએ એવું પણ બહાર આવ્યું છે કે પેલા ઈડી ગઈ, રેડ પડી એના, અને પછી ઈ જ કંપની બોન્ડ ખરીદે અને પાર્ટીને આપે આ દાન. તો એ શું થયું? હવે સૌથી વધુ દાન ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસે આપ્યું. આ કંપનીએ ત્યારે સૌથી વધુ બોન્ડ ખરીદ્યા જ્યારે તેના પર આવકવેરા અને ઈડીના દરોડા પડ્યા. આ કંપની લોટરીનો ધંધો કરે છે. તમિલનાડુના કોઇમ્બતોરનો સેન્ટી માર્ટિન તેનો માલિક છે. સેન્ટી માર્ટિન મની લોન્ડરિંગનો કેસ ચાલે છે. સેન્ટી માર્ટિનની 409 કરોડની સંપત્તિ જપ્ત કરી લેવાય છે. આ દરમિયાન આ કંપની 100 કરોડના બોન્ડ ખરીદે છે, અને 2019 થી 2024 વચ્ચે 1368 કરોડ રૂપિયા. આમાં શીખો કાંઈક વિનોદભાઈ, શીખો. આ હિમાંશુભાઈ બાઇક થી અહીંયા રખડે છે, તમે શીખો આમાંથી કાંઈક યાર. તમે વિચાર કરો, હિટ્રો ફાર્મા હૈદરાબાદની કંપની છે, 7500 કરોડની કંપની, આવકવેરાના દરોડા પડ્યા, 550 કરોડની બેનામી સંપત્તિ મળી, અને પછી જુલાઈમાં એને 10-10 કરોડ ને 60 કરોડ ને 20 કરોડ ને ફંડ આપ્યો. આ તો એકાદની વાત કરું છું. હવે આમાં તમને શું નુકસાન છે મતદારોને? તમારા ટેક્સના પૈસાનો હવાલો, આપણે મિત્રો એવી વ્યવસ્થા છે કે જે સરકાર શાસક પક્ષ હોય એની નીચે સિસ્ટમ આવે, એટલે અધિકારીઓ, મતલબ મુખ્યમંત્રી હોય તો ચીફ સેક્રેટરીથી માંડી, SCS થી માંડી, પ્રિન્સિપાલ સેક્રેટરી, પછી કલેક્ટર, DDO, આ બધી વ્યવસ્થાઓ છે એ સરકારના મંત્રીના આદેશથી ચાલે. આપણું જેટલું પણ ગુજરાતનો અને દેશ લેવલે હોય તો દેશનો વહીવટ કરવાનું કામ પ્રધાનમંત્રી અને કેબિનેટ મંત્રી એના બાબુઓ પાસે, એટલે સરકારી અધિકારીઓ જે નિયુક્ત હોય બંધારણ રીતે એની પાસે કરાવવાનું હોય. અને બધો વહીવટ, જમીનો, લેન્ડ, કાયદો વ્યવસ્થા, સુરક્ષા, આ બધું એને કરવાનું હોય. દેશની સુરક્ષા પ્રધાનમંત્રીએ, અને એની સાથે કંપનીઓને લાયસન્સ આપવા, કંપનીને જમીનો આપવી, કંપનીઓને લોન આપવી, આ બધું કામ એને આપણે સોંપેલું હોય ને એને આપણે પગાર આપીએ છીએ. પ્રધાનમંત્રીનો પગાર હોય છે, મંત્રીઓનો પગાર હોય છે. સંસદ ચાલે ત્યારે સાંસદોને પણ એ સેલેરી સહિત બધું વ્યવસ્થાઓ આપવામાં આવે છે, મોબાઈલ બિલ સહિત અને બંગલો, આ બધું આપણે આપીએ છીએ જેથી કરીને આપણા વતી દેશનો વહીવટી વ્યવસ્થિત ચલાવે. પણ આ લોકોએ તો કબાડા કરી નાખ્યા એવું આક્ષેપ થાય છે. મને બહુ આમાં ખબર નથી પડતી. આપણે મહાનુભાવ પાસે જાણીશું. સવાલ લઈ લઈએ, પછી મહાનુભાવોને લઈએ. ઇલેક્ટ્રોલ બોન્ડની સ્કીમ સંસદમાં કોણે રજૂ કરી હતી? એ રાજનાથસિંહ, ડી સુષ્મા સ્વરાજ, સી નિર્મલા સીતારામન, ડી અરુણ જેટલી. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 701631 13 12 નંબર પર તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. જે સાચા જવાબ આપશે એમના સિલેક્ટેડ 5 લોકોના નામ હું છેલ્લે જાહેર કરીશ.
4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. પંક્તિબેન જોગ છે સ્ટેટ કોઓર્ડિનેટર એડીઆર, જે આ બધા એફિડેવિટોના બધા રિપોર્ટોના બધા એડીઆર કરે છે ને, આ એડીઆર જ આમાં બહુ મોટો ફાળો આપે. વિનોદભાઈ પંડ્યા વકીલ, હિમાંશુભાઈ ભાણેની સિનિયર પત્રકાર અને જગદીશભાઈ મહેતા રાજકોટથી જોડાયા છે રાજકીય વિશ્લેષક. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે ખૂબ અગત્યની ચર્ચા એ છે, પંક્તિબેન તમારી પાસે આવવા માંગીશ કે હવે જે વિગતો આવી છે એ શું છે અને એ જે ફંડ આ ભેગું થયું છે તો કઈ દિશાથી કઈ રીતે, કેટલીક જગ્યાએ એવું છે કે ઈડીઆના આવકવેરા દરોડા પાડ્યા પછી આપ્યા હોય, કેટલું એને મળ્યું છે અને આટલું અત્યારમાં મળ્યા છે કે નથી મળ્યા ફંડ? બહુ જ અગત્યના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. થોડાક દિવસ પહેલાં જ આપણે ચર્ચા કરી હતી, ત્યારે આ ડેટા બહાર આવવાનો બાકી હતો અને આપણે એમ કહેતા હતા કે હવે આવશે કે નહીં. તો આ ડેટા એસબીઆઈએ જે આપ્યો એ 2 જુદા જુદા ડેટા સેટ આપ્યા છે. એકમાં આપ્યું છે કઈ કંપનીએ આ બોન્ડ ખરીદ્યા અને એકમાં આપ્યું છે કે કઈ પાર્ટીને આ બોન્ડ મળ્યા. આ બંને વચ્ચેનું કનેક્શન અત્યારના સ્ટેજમાં લીગલી એટલે ઓફિશિયલી આપણે જોડી નથી શકતા, કેમ કે યુનિક આઈડેન્ટિટી નંબર નથી. પણ એના પહેલાં આપણે જોઈએ તો બોન્ડ જે છે એ એક ડીડી જેવું હતું, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવું, કે જે 1000 રૂપિયા, 10,000 રૂપિયા, 1 લાખ અને 1 કરોડ, 10 લાખ અને 1 કરોડ સુધીના ખરીદી શકતા હતા. હવે અત્યારે જે ડેટા આપણી પાસે આવ્યો છે એને જોતાં આપણે જોઈએ તો એટલે 12,000 2019 પછીનો ડેટા આપણને અત્યારે મળ્યો છે. પહેલો સીલબંધ કવરવાળા ડેટાનું એનાલિસિસ આની સાથે હજી બાકી છે હજુ. એટલે આ આપણે 12,000 કરોડની એનાલિસિસ જોઈએ તો એમાં મોટા ભાગના જે બોન્ડ છે એ 1 કરોડ અને 1 કરોડના મલ્ટિપલ છે. એનો અર્થ સૌથી પહેલાં તો એ થાય છે કે આ દાન આપવાવાળા જે લોકો છે એ સામાન્ય લોકો નથી કે જેને આ પક્ષ માટે, કોઈ પણ પક્ષ માટે લાગણી છે, એ પોતે માને છે કે આ પક્ષની વિચારધારામાં અને એ આપે છે. એવા કોર્પોરેટ ડોનર જે છે એ 96% છે, જેમાં આપણે બિઝનેસ હાઉસીસ કાં તો મોટી કંપનીઓની વાત કરીએ, અને 4% જે છે એ વ્યક્તિઓ છે. પણ એ 4% વ્યક્તિઓમાં પણ જો તમે જુઓ તો એ કરોડોમાં દાન આપવાવાળા વ્યક્તિઓ છે. એટલે આનો અર્થ એવો થાય છે કે આ બહુ મોટા પાયે અને મોટી રકમમાં દાન જે તે પક્ષને મળે છે. હવે જ્યારે કોઈ મોટી રકમમાં દાન આપી શકે એવી સદ્ધરતા ધરાવતા હોય તો એ ઓબ્વિયસ છે કે સામે એની કોઈ અપેક્ષા પણ જેને એ દાન આપે છે એની સાથે હોય. અને આ જે અપેક્ષા છે એને આપણે લીગલ ભાષામાં તો એને બિટકો કે છે, પણ એ આપણે એમ કહીએ કે તો એ અપેક્ષા કેવા પ્રકારની હોય? શું એ સામાન્ય લોકોને ઘર મળે, આવાસ મળે, એની ગરીબી દૂર થાય, એને ન્યાય મળે, એના માટેની હોય કે એને પોતાનો બિઝનેસ, એને પોતાના જે કંઈ ઇન્ટરેસ્ટ હોય એના માટેની હોય? કેવા પ્રકારના પોલિસી માટે એ પ્રેશરાઇઝ કરે? એટલે બહુ જ મોટું એક પ્રશ્નચિહ્ન. અને પછી હવે આપણે આખા દેશભરમાં જુદા જુદા મીડિયાના સાથીઓ આપણા લાગી ગયા છે કે આ કનેક્શન જોડવા માટે. અને તમે જે ખાસ કીધું એ કનેક્શન્સ આપણને સીધા દેખાય છે કે કોને કયા પ્રકારના કોન્ટ્રાક્ટ્સ મળે, કયા પ્રકારના ઇન્ડસ્ટ્રીઝ આગળ વધ્યા અને એમને કયા પ્રકારના ફોર્સિસ આવ્યા પછી એમને ડોનેશન આપ્યું, એટલે ટાઈમલાઈન ને બધું. પણ જ્યારે આપણને યુનિક નંબર જે આજે સર્વોચ્ચ અદાલતે કીધું છે કે એસબીઆઈએ તમામ ડેટા આપવાના થશે, અમે જ્યારે તમામ કહીએ છીએ ત્યારે એક્ઝેક્ટલી તમામ ડેટા આપવાના થશે. એટલે એ યુનિક આઈડેન્ટિટી નંબર જ્યારે એક બોન્ડ ઉપર આપણને મળશે અને એ સ્કેન થશે ત્યારે એક્ઝેક્ટલી એ બોન્ડ કઈ જગ્યાએ ગયો છે એને ટ્રેક થશે. અને તે વખતે ચિત્ર હજુ વધારે સ્પષ્ટ થશે કે કેવી રીતે ક્યારે બોન્ડ ખરીદ્યા અને એ ખરીદાયેલા બોન્ડ કઈ બાજુ ગયા, આમ ગયા કે આમ ગયા, અને એ કઈ જગ્યાએ જઈને રિડીમ થયા. રિડીમ એટલે કે એને એન્કેશ કરવામાં આવ્યા. પણ બહુ મોટી અગત્યની વાત એ છે કે આ જ્યારે બોન્ડ સ્કીમ લાવ્યા ત્યારે એ નાણાં બિલ તરીકે રજૂ થયું અને એ નાણાં બિલની સાથે જે કંપની એક્ટમાં ફેરફાર કર્યો કે જેમાં કોઈ પણ કંપની ગમે તેટલું દાન આપી શકે. જે 7.5% તમારા નફાનું દાન એ એક રેશનલ છે અને એક લોજિક બેસે છે કે હું નફો કરતી કંપની છું અને હું રાજકીય પક્ષને દાન આપું છું. આ લોકશાહી પ્રક્રિયામાં ચૂંટણી બહુ અગત્યની વસ્તુ છે અને રાજકીય પક્ષ એને રિપ્રેઝેન્ટ કરે છે લોકોને, એટલે હું દાન આપું. પણ એને કંટ્રોલ હતો 7.5% પ્રોફિટના. પણ જ્યારે અનકન્ટ્રોલ્ડ દાન આપી શકું કોઈ પણ, અને મને કોઈ પૂછવાવાળું નથી, સેકન્ડ અમેન્ડમેન્ટ કે મને ક્યાંય પણ એ બતાવવાનું નથી, એટલે જે ડોનેશન
ટ્રાન્સફોર્મેશનના ડિટેલ્સ બતાવવાના હોય છે. એ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ, આપણે લોક પ્રતિનિધિત્વ ધારાના સેક્શનમાં પણ અમેન્ડમેન્ટ આવ્યું 29A માં, અને 183 કંપની એક્ટમાં. એટલે બે બાજુથી એવી રીતે સીલિંગ મૂકવામાં આવ્યું કે કોઈ પણ કંપની એ એનોનિમસલી ગમે તેટલું દાન આપી શકે. અને આ બહુ જ મોટું ડેન્જરસ વસ્તુ હતી, કેમ કે એની પાછળથી આવવાવાળા નાણાં જે છે એ કેટલા અમર્યાદ, આજે 6,000 છે, કદાચ 60,000 કરોડ સુધી પણ પહોંચી શક્યા હોત જો આ સ્કીમ ના બંધ થઈ હોત તો. અને એનું પરિણામ શું આવે આપણા નીતિઓ ઉપર અને મતદારો ઉપર. આમ જનરલી 22,217 કરોડની આસપાસ છે હજી ટોટલ બધા બરાબર છે. એમાં 22,030 બોન્ડના નાણાં છે. મિત્રો એક મને વિચાર એટલે હમણાં હું કેલ્ક્યુલેટર લગાડતો હતો, પણ એ પછી હું તમને પૂછીશ વિનોદભાઈ. પહેલા હિમાંશુભાઈને લઈ લો, પછી જગદીશભાઈ પાસે પણ જઈશ. કારણ કે હિમાંશુભાઈ, સવાલ એ છે કે આમાં મને એ વાત થાય છે કે પહેલા તો એવું હતું કે SBI ટાઈમ માંગતું હતું, પછી જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું તો એક જ દિવસમાં થઈ ગયું. એટલે તમે જે કહેતા હતા એ વાત સાચી હતી કે ભાઈ મને 15-18 લાખ રૂપિયા મળે એટલે હું થોડોક બાઇકમાંથી છૂટો થઈને કારમાં આવી જાઉં, અને બીજા નંબરમાં એ પણ થઈ જાય. કાર નથી આવડતી હલાવતા, અને તમે કીધું કે કેમ આમ નથી કરતા એટલે અહીં તમારી સામે બેઠા છે. બાકી આવું બધું કરતા હોત તમારાથી અત્યારે ભાગતા પડતા હોય. એટલે મેઇન વસ્તુ એ છે. બટ ઇન્ટરેસ્ટિંગ, આજની દલીલો સાંભળવા જેવી હતી. આજે સુપ્રીમ કોર્ટને એટલે હું જનરલી આના ઉપર એટલે વાત કરવા માંગુ છું કે તમે ન્યાયની પ્રક્રિયા જુઓ. જે પ્રકારે 15 તારીખે ચુકાદો આવ્યો, જે મેં કેલ્ક્યુલેશન એક બેઝિક આપ્યું હતું કે 75 લોકોને તમે લઈ આવો ને કઈ રીતના 10 દિવસમાં થઈ, કે 1.25 લાખનો સ્ટાફ છે, આ થઈ શક્યું હોત. 15 મિનિટ એક બોન્ડને તમે આપો, 2400 બોન્ડ તમે આખા દિવસના 75 જણા કરી નાખે, 10 દિવસની અંદર તમારી પાસે 24,000 એન્ટ્રીનો આખો ક્રોસ વેરીફાઈડ ડેટા હોય. પણ તમે કર્યું નહીં. સુપ્રીમ કોર્ટે અલ્ટિમેટલી કીધું કે ભાઈ આ તારીખ સુધીમાં આપી દો, એટલે એટલો ગોબરો ને ગંધારો ડેટા આપ્યો છે. એના ઉપર મેં લખ્યું કે ધન્યવાદ છે ભારતના એ તમામ પત્રકારોને, ખોજી પત્રકારોને, ADR જેવી સંસ્થાઓ જે આ કામ કરી રહી છે, અને એ તમામ જે બિઝનેસ અને આનું જે રિપોર્ટિંગ કરે છે આર્થિક ઓલા બાબતનું. ખાસ કરીને ઉલ્લેખ કરીશ રિપોર્ટર્સ કલેક્ટિવનો. જે પ્રકારનું એ લોકોએ આખી માહિતી એક જે રીતના લીધી છે ને જે કર્યું છે ડિટેલિંગ, આ આવડો મોટો ડેટા લગભગ અમે ક્રોસ વેરીફાઈ કર્યું 48,000 એન્ટ્રીઝનો આખો ડેટા, જ્યાં ક્યાંય સિરિયલ નંબર એ નહોતા. યુનિક બોન્ડ નંબરની હું વાત નથી કરતો, પણ એક પેજ ઉપર માની લો 56 એન્ટ્રી છે તો 57મી એન્ટ્રી બીજા પેજ ઉપરથી, પેજ નંબર. આટલું ગોબરું ને ગંધારું કામ ફોર્ચ્યુન 500માં આવતી એક બેંક કરતી હશે, એ મને પહેલી વાર ખબર પડી. પણ આ ડેટા પત્રકારોએ જ્યારે આવ્યો એ ભેગો 3-4 કલાકની અંદર પ્રોસેસ કરીને મેં એમાં લખ્યું છે કેવી રીતના પત્રકારોએ પાયથનની સ્ક્રિપ્ટો લખીને. તમને જાણીને નવાઈ થશે ઈસુદાન, આ પહેલો એવો ડેટા છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે પ્રોસેસ કર્યો છે. અને આ પહેલું એવું જે આખું જે વાત આવી છે બધી આર્ટિફિશિયલ ડેટાના બેઝ ઉપર જેના પેટર્ન્સ અને એના જે રીડિંગ્સ હોય એના ઉપરથી આવી છે. એટલે એ બધું તો થઈ ગયું. હવે વાત હતી આજે રાહ હતી કે સુપ્રીમ કોર્ટમાં જો યુનિક નંબર આપી દેવામાં આવે તો આ થાય. પણ તમે બહુ ઇન્ટરેસ્ટિંગ મેં વસ્તુ જોઈ, તમે કોર્ટ પ્રોસિજરનો ભાગ બનેલા છો, રાજકીય રીતે તમે હતા, એટલે તમને ખબર છે કે મેટર જ્યાં સુધી લિસ્ટ ન થઈ હોય ત્યાં સુધી તમે દલીલ કેવી રીતના કરી શકો. સુપ્રીમ કોર્ટની મર્યાદાનો આજે ચોક્કસપણે ભંગ થયો છે. મેટરને લિસ્ટ કર્યા વગર દલીલ કરવાનો પ્રયત્ન કર્યો, અને એ જે વાત એને રજૂ કરવી હતી એને ખબર હતી કે વાત લાઈવ હતી, એટલે એને કીધું કે પબ્લિકને આમાં ક્યાંય કન્સિડરેશનમાં નથી લેવા આવી. એલા ભાઈ, પબ્લિકને તો હવે ખબર પડે છે, આ સુપ્રીમ કોર્ટે કીધું ત્યારે પબ્લિકને તો ક્યાંય કન્સિડરેશનમાં નહોતી લેવામાં આવી. અને તમે આજે ફોરેનના મીડિયામાં જુઓ, જાપાન જે એવું કન્ટ્રી છે જેણે આ જે કાંઈ પ્રોજેક્ટ આપણા થઈ રહ્યા છે હાઈ સ્પીડ રેલના ને બધા બુલેટ ટ્રેનના ને એમાં લોન આપેલી છે, એ જાપાનનું મીડિયા ક્રિટિસાઇઝ કરે છે જેણે પૈસા આપ્યા છે ભારત સરકારને. કારણ કે ક્યાંક આ બધા જે સ્ટેક હોલ્ડર છે એ સમજી ગયા છે કે આ કંઈક બહુ જુદું જ આખું જેને કહીને ફ્રેન્કિનસ્ટાઇન મોન્સ્ટર ઊભો થઈ રહ્યો છે. અને આભાર માનજો ઈસુદાન કે આપણી કરન્સી છે ને એ 80 ગણી નીચે છે હજી, કે $1 જે બેન્ચમાર્ક કરન્સી છે ને એની સામે નીચે છે. જો આપણી કરન્સી એટ પાર ક્યાંક હોત યુરો કે ગ્રેટ બ્રિટન પાઉન્ડની જેમ, તો હું તમને ચેલેન્જ ફેંકીને કહું છું સુપ્રીમ કોર્ટ તો એનું કામ કરતા કરત, પણ વર્લ્ડની જે તમામ ઇન્ટેલિજન્સ એજન્સીસ છે ને, ચાહે પછી CIA હોય, મોસાદ હોય, બેઇજિંગ હોય, જે કોઈ તમે કહો, આ બધા તમારી આ વિગતો ગોતવા માટે લાગી ગયા હોત. કેટલી બેશરમીથી આજે આ બધી જે ઉદ્યોગ જગતને રેપ્રેઝન્ટ કરતી સંસ્થાઓ, CII, ફિકી, એસોકેમ, આ બધા એમ કીધું કે આ ડેટા બહાર નો આવવો જોઈએ. જો તમને ખ્યાલ હોય તો તમારા ડિબેટ ઉપર જ મેં કીધું હતું કે જો આ ડેટા બહાર આવશે તો કોર્પોરેટ ધમાસાણ મચશે, અને આ દિશામાં એ જઈ રહ્યું છે. આ ઉદ્યોગ જગતને રેપ્રેઝન્ટ કરતી સંસ્થાઓ આજે વકીલો રોકે છે આવડા મોટા મોટા, ને કેવડા મોટા વકીલો આજે આવ્યા. છેલ્લે સુપ્રીમ કોર્ટના જજે એમ કેવું પડ્યું કે ભાઈ તમે મારી માથે તાળુકીને વાત કરોમાં. એટલે આપણી ભાષામાં જો આપણે કહીએ
તો અમે રાજકોટની સ્ટાઇલમાં કહીએ તો એમ કે એક મોટો અવાજ જરાક નીચે રાખવે એમ એના જેવી વાત થઈ ગઈ એવી ટકોર. આ દ્રશ્યો મારી દ્રષ્ટિએ ભારતના લોકતંત્રમાં ભારતના સંવિધાનમાં આ એક્સપેક્ટેડ નહોતા. મારે એક બહુ એક વ્યક્તિ છે જે બિઝનેસના જગત સાથે કેટલા વર્ષોથી સંકળાયેલા છે, તણખું કરીને બહુ સરસ રીતે ઈમાનદારીથી એમનો ધંધો એ લોકો કરે છે. પરમ દિવસે એમની યારે મારે વાત થઈ હતી, મને કે ભાઈ મારું બહુ હૃદય દુખે છે કે આ દેશમાં આજે આ પરિસ્થિતિ, અને એ કોઈ નાનું સનું એકમ નથી, એ લોકો 200-250 લોકોને રોજગારી આપે છે. અને આવા લોકો છે જે લોકોને એમ થાય છે કે ખરેખર આ વ્યવસ્થા કંઈક એવી દિશામાં વહી ગઈ છે ને આને પાછી લઈ આવી કેવી રીતના. હવે વાત કરીએ એસબીઆઈની. એસબીઆઈને ડેટા આપવામાં પ્રોબ્લેમ ક્યાં છે? એસબીઆઈ મહેતાજી છે જેની પાસે જમા સાઈડની એન્ટ્રી છે, ઉધાર સાઈડની એન્ટ્રી છે, અને જે એન્ટ્રી જે તારીખે પડી છે એ ડિટેલ્સ એને આપી, પણ જે પ્રકારની જે ઇનવોઇસનો નંબર હોય કે આ ચલાન નંબર સામે આ માલ બહાર ગયો અને આ ચેક નંબરની સામે આ પેમેન્ટ આવ્યું, ઈ ચલાન નંબર ને ચેકની વિગત એને કેમ આપવી નથી. હું ધંધાની ભાષામાં કહું. એટલે ડેબિટ ક્રેડિટ સાઈડની એન્ટ્રી બધા આજે ઈ કહે છે કે બેંકોમાં ડેબિટ ક્રેડિટ સાઈડની એન્ટ્રી રિયલ ટાઈમ છે, મેનેજ થાય છે. એસબીઆઈ એમ કીધું કે આને ડિજિટાઇઝ કરવા માટે 1.5 કરોડ ખર્ચ્યા હતા. હું એમ કહું છું ડિજિટાઇઝ નથી થયું, આની ગોપનીયતા જે રીતના જાળવવાની હતી તમારે, પણ તો તમને ડેટા આપવામાં આજે તમારી સંસ્થાઓને એમાં કોઈ મહેતાજી તમને વિગત ન આપે તો તમે શું કરશો? તમે મને કહો. આજે આ પરિસ્થિતિ સર્જાણી છે. શું ચેરમેન ઓફ એસબીઆઈ ઈ સુપ્રીમ કોર્ટ અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે ભારતનું જે સંવિધાન જેનાથી ઉપર છે ઈ લાયેબલ છે. અને મને તો નવાઈ લાગે છે કે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના જે ચેરમેન છે એનું સ્ટેટમેન્ટ આવે છે 4 દિવસ પહેલા કે મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઝ છે એમાં ક્રાઇસિસની શરૂઆત થઈ રહી છે. આવા સ્ટેટમેન્ટ હોય તમે અત્યારે એસબીઆઈ માથે પગલાં લ્યો ભાઈ, તમે એસબીઆઈ માથે પગલાં નથી લેતા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્શનમાં નથી આવતી જે બેન્કિંગ રેગ્યુલેટર છે, અને એની બદલે આજે આખો આ તમાશો સુપ્રીમ કોર્ટમાં જ્યાં જજોએ કેવું પડ્યું, ન્યાયાધીશની ખંડપીઠે કેવું પડ્યું કે આ જ્યારે ચાલતું હતું તમે ત્યારે ક્યાં હતા? તમે એમ કહો કે પબ્લિકને એમ કે અંધારામાં રાખીને, પબ્લિકને કોણે? કોર્ટે અંધારામાં રાખ્યા. કોર્ટની પ્રોસિડિંગ તો યુટ્યુબ ઉપર લાઈવ છે ભાઈ. નથી આપતો ડેટા, અહીંયા એસબીઆઈ વાળો નથી આપતો, એને પકડો ને તમે. એનો લંચ બ્રેક હજી પૂરો જ નથી થતો, એટલે એને પકડો તમે. અને આ અતિશય હું તમને કહું આ બહુ ગંભીર બાબત છે. વર્લ્ડ બેન્કર્સમાં વર્લ્ડની જે બધી આ બધી જે રેટિંગ કંપનીઝ હોય, વર્લ્ડની બધી જે કોઈ છે જે તમારું સોવરેન રેટિંગ આખા રાષ્ટ્રનું આપણું કરતી હોય ભારતનું, આ મૂડીઝ ને આ બધા, આમાં બહુ ખોટો મેસેજ જઈ રહ્યો છે. અને તમે સમજી રાખજો, હજી હું તમને કહું આ આર્થિક દ્રષ્ટિએ આ સારા એંધાણ નથી. એ લોકો સમજી ગયા એક પ્રકારનો આર્થિક આતંકવાદ છે, અને એ ધીરે ધીરે તમને રિપરકશન્સ વેસ્ટર્ન મીડિયામાં ચાલુ થઈ ગયા છે, અને બીજી બધી જગ્યાએ તમને જોવા મળશે. હું એવું કહું છું કે આ પાણી ગંધારું થઈ ગયું છે. વધારે ડોળું કરોમાં, વધારે વાસી કરોમાં, આની વાસ અને આના છાંટા બધાયને ઉડવાના છે. કોને સમસ્યા છે? પબ્લિકને શું વાંધો આમાં? પબ્લિકને તમે આખી છે ને આ સ્કીમ તમારે બહુ વ્યવસ્થિત, તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે પબ્લિકને શું આનાથી. હું હમણાં એક બેઝિક કેલ્ક્યુલેશન કરતો હતો કે આજે ઈસુદાનભાઈ તમે હવે એવું નક્કી કરો કે મારે મારું ડિજિટલ વેન્ચર ચાલુ કરવું છે. તમે આ બધું મૂકી દો, રાજકારણ આ તે બધું, અને 1 કરોડ રૂપિયાની તમે સ્ટાર્ટઅપની લોન લઈ લ્યો. એ 1 કરોડ રૂપિયા તમે બોન્ડ પેઠે આપી દો. જે કોઈ પોલિટિકલ પાર્ટીને તમારે ડોનેટ કરવા હોય, એ પોલિટિકલ પાર્ટી તમને વિડીયો પ્રોડક્શનનું કામ આપી દે 10 કરોડનું. હવે આઈડિયલી તમારો જે આખો જે ગ્રોસ 10 કરોડ જે આવ્યા એ તમે 10 કરોડમાંથી 1 કરોડ પાછો આપો છો, એટલે તમારી પાસે નેટ જે બચે છે એ લગભગ 9 કરોડ બચે છે. 9 કરોડમાંથી તમારો 3 કરોડનો માની લો કે ખર્ચો છે, તો 3 કરોડનો ખર્ચો બાદ કરતા 6 કરોડ બચે છે. 6 કરોડ તમારી ટેક્સેબલ ઇન્કમ છે, તો 6 કરોડ ઉપર જે ટેક્સ મળ્યો સરકારને 35% લેખે તમે લઈને ચાલો, એટલે 6 તેરી 18 અને બીજા 30 એટલે 2.10 કરોડ ટેક્સ મળી ગયો સરકારને. તોય તમને સાહેબ 3 કરોડ 90 લાખ રૂપિયા મળે છે. અચ્છા. અને તમે ગાડી લઈને ફરો છો, જ્યારે આવા લોકો જેમ કે છે ને કે ઇલેક્ટોરલ બોન્ડથી સરકારને કાંઈ નહીં થાય કે ઓલાને કાંઈ નહીં થાય, રાજકીય રીતાનું જે કાંઈ થવું હશે એ ભલે, આપણને નથી ખબર રાજકીયની શું અસર થશે, લોકસભામાં શું આની અસર થશે, પણ એ અપમાન કરી રહ્યો છે ઈ પોલીસવાળાનું જે 45 ડિગ્રી તાપમાનમાં આ ટ્રાફિક મેનેજ કરે છે. એ આ 4.5 કરોડ જે કમાઈને બેઠા છે ને આવા ગોબાજાડીવાળા, એ ગાડીઓ ફેરવે છે આડેધડ, જ્યાં તથ્ય પટેલ જેવા, એ અપમાન કરે છે. ખેડૂતનું જે 45 ડિગ્રીમાં તમારા માટે ક્લાઇમેટ ચેન્જ આ બધી વિરુદ્ધમાં જઈને અનાજ ઉગાવે છે, એ અપમાન કરે છે લેબર ક્લાસનું. એટલે તમે ટૂંકમાં એક આખી એવી વ્યવસ્થા અત્યારે તૈયાર કરવા માંગો છો, નાણાકીય રીતે મજબૂત લોકો એ જ આગળ આવવા જોઈએ અને બાકીનો સમાજ ગુલામ બનવો જોઈએ. 10 કરોડ પાછા સરકાર આપે એ તો કેનો આપે?
એટલે ઈ જ વાત છે. હવે એવા 10 કરોડ તમે સમજી લો કે 1000 લોકોને આપ્યા ને કાલ સવારે લેમન બ્રધર્સની જેમ ક્યાંક બટન લાગ્યું આર્થિક રીતે, કોક ક્યાંક ઊભું ન થઈ શક્યું, તો ઈ ત્યાં અસર આવશે, ઈ કેવડી આવશે? public લઈ ગયા પબ્લિક. એટલે પબ્લિક માટે પછી તમે એટલે મામા શું થયું ઈસુદાન બહુ સમજવો, તો પાછો ઈ મુદ્દો બહુ સારો પકડ્યો કે આ ક્યાં જાય. જેવી આ 15 તારીખે સુપ્રીમ કોર્ટની આ વાત આવી એટલે ઇન્કમ ટેક્સનો એક લેટર આવ્યો જેમાં લખવામાં આવ્યું છે કે તમારા રિફંડ જે ગટ્ટે ચડેલા હોય ને ગોટે ચડેલા હોય એ મેળવવા માટે વીઆઈપી નો તમારે પત્ર જોશે. વીઆઈપી એટલે કોણ? એટલે વીઆઈપી પાસે જ્યારે તમે પત્ર લેવા જાશો ત્યારે એમ કહે છે કેટલાનું બાકી જાય, તો કે ભાઈ 10 લાખ, તો 2.5 લાખ પેલા જમા કરાવી દે, 45 દિવસમાં પૈસા આવી જશે. એટલે આ આખી વ્યવસ્થા ઊભી થઈ રહી છે. નેક્સસ આખો એક્ઝેક્ટલી. એટલે આ જે છે ને, અને હજી હું તમને એક છેલ્લી વાત કરી દઉં કે આ ફંડફાળાની માનસિકતા છે ને એમાંથી નીકળવું પડશે. એક વાર્તા હતી ને કે રાજાએ એક સ્ત્રી સાથે લગ્ન કર્યા, એ ભિક્ષા માંગતી હતી, પછી એને રાણી બનાવી, પણ રાણી બન્યા પછી રાણીવાસમાં એ રીતના નહોતી રહી શકતી, એને જરૂર કે જઈને ભિક્ષા માંગીને જ ઓલું કરતી ને પછી જ રોટલો ખાતી. આમાંથી નીકળો તમે, આ તમારે દેશ ચલાવવાનો છે. ઈસુદાન વ્યવસ્થામાંથી ગુનેગારો ઊભા થાય ને એ સમજી શકાય એવી વાત છે. ગુનેગારોની વ્યવસ્થા ન હોવી જોઈએ, હું બહુ સ્પષ્ટપણે માનું. બહુ મોટી વાત કરી હિમાંશુભાઈએ. એક દર્શક મિત્ર લઈ લઉં પછી આગળ વધીએ. બાબરાથી ભરતભાઈ જોડાય. જી ભરતભાઈ. જય માતાજી જીતનભાઈ. જય માતાજી. આ બોન્ડ નું લીધું એ બહુ તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. અને બીજું હા. એક આ દિલ્હીમાં 50,000 કે બહુ ખેડૂતો બેઠા છે એનું એક રિઝ્યુ રોજ બતાવતા હો તો ટીવીમાં ઈ એક કરાવો ને બીજી ટીવી વાળા જ નથી કરવાના. બીજી નથી કરવાના, આપણે કર્યું, આપણે લગભગ 5 કર્યા છે ને હજી કરીશું. પણ ઈ હમણાં ચાલુ રાખો ને, રોજ આ લોકસભાની ચૂંટણી છે એટલે બધાને મજા આવે. હા તો રાખી હાલો તમારો જે રાખો આના, કારણ કે બિલકુલ. બીજી ટીવી વાળા જ નહીં જાય, આ બધા એના છે માણસો, ખેડૂતના કોઈ છે જ નહીં, ખેડૂતનું કોઈ છે નહીં. બહુ સાચી વાત કરી. આ પીડા છે ભરતભાઈની. ખૂબ ખૂબ આભાર. જો મીડિયા છે ને એ પોતાનું ક્રેડિબિલિટી જાળવી રાખવી પડશે, મેન સ્ટ્રીમે પણ, હિન્દી મીડિયાએ ખાસ. આજે ભરતભાઈએ અમરેલીના બાબરામાં બેઠા કહી દીધું કે આ ધંધો હવે બંધ કરો ને આ ચાલવું જોઈએ. ખેડૂતો અહીંયા બેઠા છે, તમને ક્યાંય કોઈને દેખાતું નથી. યુટ્યુબ વાળાની લોકો 10-10, 15-15 લાખ, 1-1 કરોડ યુટ્યુબ ઉપર જાય છે. શું કામ ખબર છે? એ આ નથી દેખાડતા એટલે જાય છે. હા. ખાસ કરીને ઇલેક્ટોરલ બોન્ડના મુદ્દે નેશનલ ચેનલો શું કરવા ટૂંકી પડી, કારણ કે એની પાસે એ પ્રકારનો મેન પાવર જ નથી. છાપાઓ અને ડિજિટલ પાસે આજે જે ગ્રે સેલ વાળા મેન લોકો પાવર હોય છે, તો બતાવવાની તાકાત હોવી જોઈએ. મેન બીજું, પાવર એ નથી ને, એ અરે, સમજી શકે એવા લોકો ખેડૂતોનો આંદોલન, અન્ના આંદોલનને જે મહત્વ મળ્યું, તમે માનો છો ખેડૂતોના નથી આંદોલનને? મળતું, નથી 100% નથી મળતું. એનો ઘણા બધા કારણો છે. આજે સરકાર તો આવશે ને જશે, વ્યક્તિઓ આવશે ને જશે, આ દેશ બચવું જોઈએ, લોકો આવશે ને જશે, પણ સવાલ એ છે, ચિંતાનો વિષય એ છે કે ક્રેડિબિલિટી ઘટી એટલે ધ્રુવ રાઠીનો એક વિડીયો 2 કરોડ લોકો જુએ 15 દિવસમાં કે 30 દિવસમાં, 20 દિવસમાં. તો એ થઈ કેમ રહ્યું છે? તો ચેનલોએ પણ એટલે સારું કરે તો સારું કહેવાય. એક નાનકડા વિરામનો સમય તો છે, વિરામ બાદ તુરંત મળી છે, ક્યાંય જતા નહીં. વિરામ બાદ આપનું સ્વાગત છે. બહુ નાનકડો જ વિરામ છે એટલે ક્યાંય જતા ગયા તો નહીં જોઈએ, મને ખબર છે. તમે બેઠા હો છો ને એ જ મારો ઉત્સાહ છે, એ જ મારો પાવર છે, એ જ મારી શક્તિ છે. એક દર્શક મિત્ર લઈ લઉં. દર્શક મિત્ર લઉં તો મને પોતાને શાંતિ થાય કે આ ક્યાંક આમ આદમી પણ જોડાયો. દિલીપભાઈ મોરબીથી જોડાય છે. જી દિલીપભાઈ. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. હાજી બોલો. એકમ દશક 100,000, 10,000, લાખ ને 10 લાખ કરોડ ને અબજ સુધી આવતું. હા. અને અત્યારની સરકાર હજી કરોડોમાં જ રમાડે આપણે પબ્લિક ને. હજારો કરોડમાં. હા, હજારો કરોડ લખવા જ લખવા ગઈ સરકારને ગઈ. ખરેખર મીંડા કેટલા આવે ખબર નથી પડતી. સાચી વાત છે. બહુ સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. જગદીશભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. 2 વસ્તુ આમાં થોડી બહાર પાડવી છે, અલગ જુદી રીતે. તમે કારણ કે તમે જગદીશભાઈ અવાજ આવે છે? હા, બિલકુલ અવાજ આવે છે. અચ્છા, હવે 2 વસ્તુ સમજવાની કોશિશ કરવી છે. એક તો એ કે હજારો કરોડોની આ ઇલેક્ટ્રોનિક બોન્ડની હવે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આ ગેરબંધાણી છે. એટલે જ્યારે લાવ્યું ત્યારે બધી જે વ્યવસ્થા, કાળું ધન, ફલાણું દીકડું. એક સમય તો એવું આવ્યું કે આપણે એવું કહેતા હતા કે ભાઈ હજારો જે સ્વિસ બેંકમાં પડ્યું છે એ આપણે ત્યાં લાવી આવીશું 100 દિવસમાં.
ઠીક છે, એ તો ઠીક છે, એમાં કંઈ વાંધો ન હોય, પણ આપણી જ SBI આપતી નહોતી એટલે એક તો એ ચર્ચા જાગી, છેલ્લે સુપ્રીમ કોર્ટે તૈયાર થઈને હજારો કરોડની વાત આવી. હવે આમાં પ્રજાનું શું ગયું હશે, તમને પણ એ જ સવાલ, અને પ્રજામાં ઉપર અસર પડે કે પ્રજાને તો કંઈ આમાં ફેર ન પડે. બીજું કે માની લો કે આ હજારો કરોડનું અત્યાર સુધી, કારણ કે આટલું મોટું ફંડ કોઈ પર્ટિક્યુલર પાર્ટીઓને જશે તો એ પાર્ટીઓ શું કરતી હશે, ધારાસભ્યો સાંસદોમાં એ દારૂ એટલે કંઈક વેચતી હશે પૈસા. જી જગદીશભાઈ. જુઓ ઈશુદાનભાઈ, પ્રજાને લેશ માત્ર ફેર નહીં પડે લખી રાખજો. અને એ એટલા માટે કે એ એમ નથી માનતા કે આવું થવું જોઈએ એવું નહીં, પણ કશું જ થઈ શકે એમ નથી, કારણ કે પ્રજા તો ટેવાયેલી છે. તમે અને હું આપણે આખા દિવસ દરમિયાન 50-200 રૂપિયાની લાંચ આપવા માટે સ્વાભાવિક જ ટેવાયેલા છે. એ ટ્રાફિક પોલીસ હોય કે રોંગ સાઈડમાં જતા હોય કે મહેસૂલનું કોઈ કામ હોય કે પોલીસનું. તમે જુઓ મુખ્યમંત્રીના આંકડા બહાર પડે એમાં એ શું કે છે કે સૌથી વધુ કોઈ લાંચિયા તંત્ર હોય તો એ પોલીસ તંત્ર અને મહેસૂલ વિભાગ છે. એવું તો રૂપાણી સરકારથી માંડીને જેટલી સરકારો આવી છે. એટલે લાંચ આપવી એ કોઈ આ જે જનતા જેને તમે કહો છો પ્રજાને શું ફેર પડે, પ્રજાને કઈ અસર જ નથી થયું કે આ લોકોને હજારો કરોડ રૂપિયા કેમ કોણે આપી દીધા. બધાને બધી ખબર તો છે જ કે આવું જ ચાલતું હોય છે. પહેલા જમાનામાં શું ચાલતું હતું, કેવળ બુદ્ધિપૂર્વક ફંડ એકત્રિત કરતા હતા જોડી લઈને. જે મોટા નેતાઓની સભા હોય એમાં ખોટે જોડી લઈને નીકળે, એમાં તમે ને હું ને 5-10 રૂપિયા નાખીએ, આમાં કોઈ હિસાબ તો હોય નહીં. પછી પાછા જે કાળા નાણાં હતા એ બધો સરવાળો કરીને બતાવી દેતા કે 200 કરોડ આવ્યા. હવે 200 કરોડ તો અહીંયા કેવી રીતે આવ્યા હોય, પણ એ બતાવતા હતા ખોટું. પછી ચેક થી આવ્યું, ચેકમાં કાળા ધોળા થયા હતા કે હું તમને 20 કરોડ આપું તો મને 18 કરોડ પાછા આપી દો, 2 કરોડ ખાઈ જાવ વગેરે વગેરે. એટલે આ 2018માં અરુણ જેટલી નાણામંત્રી જયારે હતા ત્યારે એને આ કાયદો લાવ્યો. મને કયો ઈશુદાનભાઈ, આ છે ને આ આખી જે આપણી ડિબેટ છે એ આમ વન સાઇડેડ થાય છે. કાયદો આવ્યો, એ કાયદો સંસદના બંને સત્રમાં, વિધાનસભા આપણે લોકસભામાં અને રાજ્યસભામાં પસાર થયો હોય તો જ કાયદો થયો હોય. તો ત્યારે આ બધા જે તથાકથિત લોકો અત્યારે જે આદર્શની વાતો કરે છે એ બધા ક્યાં ગયા હતા? એને ખબર નહોતી કે ભાઈ આ જે બોન્ડના નાણાં છે એ તો કાળા ધોળા છે ને બીજા ખવડાવવાનું છે, સત્તા પક્ષને ફાયદો કરાવે કે ફલાણું નહીં. તો તે દિવસે એ લોકો ક્યાં ગયા હતા? નંબર 1. નંબર 2, આપણે સુપ્રીમ કોર્ટને ગમે એટલા અત્યારે વખાણ કરીએ, જુઓ ભાઈ એ વખાણ એને કરવા યોગ્ય નથી. આ વખાણ ખરેખર કરવા કોના જોઈએ? જેને આ ટોમેટો નહીં અરજી દાખલ કરી પ્રશાંત કિશોર, એ આમાં અરે પ્રશાંતભાઈ ભૂષણ, એ જે લડ્યા એ લોકો, એમાં જેને અરજી કરીને જેના વતી ત્યાં લડ્યા એ અરજદારને ધન્ય હો કે એને આ કર્યું. પહેલી વાત તો એ હતી. ત્રીજી વાત તમને કહું કે આ આપણે જે વાત કરીએ 6000 કરોડ ભારતીય જનતા પાર્ટી, ભલા માણા ભારતીય જનતા પાર્ટીને 303 સંસદ સભ્યો છે અને 6000 કરોડ મળ્યા છે. સામે પક્ષે બીજી બધી પાર્ટી છે એની પાસે 242 છે, 543 માંથી 242 સંસદ સભ્યો છે, એને કેટલા મળ્યા? 14000 કરોડ. તમે કોણ વધારે હરામી મને કયો? આ એક વાત. હવે એનાથી પણ આગળ કહું, જો લોકોએ બાનાઈ કેવા કાઢ્યા, ભાજપે આમાં કોઈ દૂધે જોયેલો નથી. એ હું કહેવા માંગુ છું કે આ બધાની પ્રકૃતિ કેવી છે કે ઓલા મચ્છર જેવી, કે એ ગાયના આચળ ઉપર બેહે ને તો પીવે તો લોહી જ, દૂધ ન પીવે, એના જેવું છે. તમને કહું આ લોકોના બાના જુઓ સાહેબ, કોને કેવા કેવા બાના કાઢ્યા છે કે ક્યાંથી અમને પૈસા આવ્યા. જો DMK એ શું કે છે કે અમને 665 કરોડ રૂપિયા આપ્યા. એક જ કંપનીએ ફ્યુચર ગેમિંગ નામની એ લોટરી ચલાવે છે, એને DMK ને આપ્યા. કેટલા કરોડ? 665 કરોડ. ભાઈ શું કામ આપ્યા હશે? તો DMK પાસે કોઈ હિસાબ માંગે છે નહીં. એનું સૂચ્યું રાજા રામ જાણે. તેલુગુ દેશમ, હવે એને 2019માં એને શું કીધું કે અમારા આ JDU આજે તમે વિચાર કરો, જનતા દળ યુનાઇટેડ એટલે આપણે બિહારી બાબુએ શું કીધું? અમને 2029માં એક અજાણો વ્યક્તિ આવી 10 કરોડ રૂપિયાનો કવર અમારા દરવાજે મૂકી ગયું. રાજા રામ જાણે કોણ હોય એ. તમે વિચાર કરો, આવું ગળે ઉતરે. અને સમાજવાદી પાર્ટી એને કીધું છે કે નામ વગરનું એક કવર અમારે આવ્યું હતું પોસ્ટ મારફત, એમાં 1 કરોડના બોન્ડ હતા ને એવા ટોટલ 10 હતા, એટલે એ 10 કરોડ થયા. તમે વિચાર કરો ઈશુદાનભાઈ કે એકે એક પાર્ટી દાગી છે. આ તો તમે આપણે ટૂંકી કરીએ ને એક પાર્ટી ઉપર જઈએ, તમામ આ પ્રકારના છે કે જેને બોન્ડ લેવા છે એને કોઈ વાંધો નથી. કાળા ધોળા કરોડ બધાને પૈસા લઈ લેવા છે.
હવે એક તરફી ચર્ચા થાય તો આપણે કહીએ કે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે તો એ લોકો ખરાબ છે, પણ સામે પક્ષે મેં આ તમને કીધું એમ કે 242 સંસદ સભ્યો વાળી તમામ પાર્ટી છે ને 14,000 કરોડ રૂપિયા મળ્યા છે, તો એનું શું? એ લોકો પવિત્ર ને આજ હરામી એવું થાય એવું તો હાલે નહીં. એનાથી પણ બીજી બધી વાત કરું સાહેબ તમને, આનાથી પણ હજી કાંઈ સુપ્રીમ કોર્ટ કાંદો કાઢી લે એમ નથી. અત્યારે એને શું કીધું કે યુનિક નંબર સહિત તમે અમને બોન્ડ જાહેર કરો, કોણે કઈ કંપનીએ કોને કેટલા પૈસા આપ્યા. હું એમ કહું હાલો રિલાયન્સ વાળા કે 2,000 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને આપણે દાખલ તરીકે માની લઈએ, પણ તેથી શું એ આપવા એ પાપ છે, આપવા એ ગુનો છે, આપવાથી કઈ ખરાબ થઈ ગયું છે? કારણ કે કાયદો છે, કાયદામાં મેં આપી દીધા છે. હવે પ્રોબ્લેમ શું છે ખરેખર પ્રજાને ક્યારે અસર પડે છે? તમારું ટાઇટલ છે ને બહુ જ સારું છે સાહેબ ઈશુદાનભાઈ, કે પ્રજાને શું ક્યારે ફેર પડે. તમે 2,000 કરોડ રૂપિયા કોઈ એક કંપનીએ કોઈ એક પક્ષને આપ્યો, એની સામે તમે શું મેળવ્યું એ જો જાહેર થાય તો ખબર પડે કે 2,000 ના મેં 20,000 રૂપિયા કટકટાવી લીધા. હવે એ તો કઈ થવા નથી. અત્યારે યુનિટ નંબરની વાત કરી, 21મી માર્ચે SBI છે આખું લિસ્ટ આપવાના છે કે છગનભાઈએ મને 5,000 કરોડ આપ્યા, મગનભાઈએ 3,000 કરોડ આપ્યા. તે આપ્યા તો આપ્યા, તો કાયદો તો આપ્યા. હવે તું પણ આપ્યા પછી કોઈ અપરાધ તો છે નહીં, તો એ આપે શું કામ બોન્ડ SBI શું ગવર્મેન્ટ થ્રુ થયું છે? પ્રજાને તો ક્યારે જ મેળ પડે કે એની સામે એને શું બેનિફિટ મળે, જેનો કોઈ દિવસ હિસાબ આવવાનો છે જ નહીં. અને પ્રજા, ભારતની પ્રજા લાંચ આપવા ટેવાઈ ગઈ છે મજબૂરી વશ કહું છું, એની ફિતરત નથી, એ મજબૂરી વશ લાંચ આપવા ટેવાઈ ગઈ છે. એટલે એ સમજે છે કે હું નાનો માણસ છું, હું રોજના કે મહિનાના 500 કે 200 રૂપિયા આપી દઉં છું ધારો કે, તો આવડી મોટી જાયન્ટ કંપની છે 2-5 હજાર કરોડ ખાઈ જાય છે. તો આમાં કાંઈ અચરજ નથી, આમાં કોઈ આશ્ચર્ય નથી, આમાં કોઈ મોટો મીર નથી મારી નાખ્યો. અને લોકતંત્રની હમણાં જે ચૂંટણી થાય છે હરામ બરોબર છે, જો કાંઈ ફેર પડે તો ટ્રીમેન્ડસ બહુમતી ત્યાં લોકો જીતવાના લખી રાખે. શું કામ? પ્રજાને આ કોઠે પડેલી વાતો છે, પ્રજામાં ક્યાંય આશાનું કિરણ. આ કરવું કોણે જોઈએ? કોઈ પણ એવો એક નિષ્પક્ષ વ્યક્તિ આ શોધે જેને આ અરજી કરી કોર્ટમાં, જેને આ તથાકથિત કૌભાંડ, માની લો આપણી દ્રષ્ટિએ કહીએ કૌભાંડ, બાકી તો લીગાલિટી વાળી વાત તો છે જ, પણ માની લો કે જેને બહાર પાડ્યું એનો કોઈ પક્ષ હોય ને એ જો વાત રજૂ કરે તો થાય. હવે જે ફરિયાદ કરનારા બાકીના વિપક્ષો જેને કહેવાય એ પણ દાગદાર છે, તો ખાનારા દાગદાર છે. તો હવે આમાં બધા હેરખે છે તો પ્રજા બિલકુલ. પણ એક વાત જગદીશભાઈ, માની લો કે મને એ સવાલ આવે, તમારી વાત સાચી છે કે પ્રજાને આમાં બહુ ફરક નથી પડતો, પ્રજા બહુ જાણતી પણ નથી હોતી. અને પણ એક મને એ સવાલ આવે કે માની લો કે 300 સાંસદમાંથી 200માં, એટલે ખાલી કોઈ પર્ટિક્યુલર પાર્ટીનું નામ નથી લેતા, આપણે માની લો કે તમને ગણતરી થઈ કે ભાઈ જગદીશભાઈને રાજકોટમાંથી લડાવવા છે, ખાલી ગણતરી કરી, ટિકિટ મળવાની નથી. હવે માની લો કે હું એટલા માટે કહું છું કે 200 સાંસદો એવા છે કે જેને રૂપિયા આપવા પડે. જ્યારે 25 કરોડ એક સાંસદને કરીએ તો 5,000 કરોડ થાય. હવે માની લો કે 25 કરોડ 200 સાંસદોને 25 કરોડ રૂપિયા આપી એટલે વિધાનસભા દીઠ ઓછામાં ઓછા 4.5 કરોડ રૂપિયા ખરીદી શકે, એટલે વેચી શકે. હવે વિધાનસભામાં માની લો કે ક્યાંય મતે 1,000-2,000 રૂપિયા આપતા હશે, 5,000 રૂપિયા આપતા હશે, દારૂની બોટલો હશે, આ બધા સભાઓના આ બધું થતું હશે, તો એમ કહું છું 25 કરોડ આવે તો જગદીશભાઈ જીતી જાય. આવું પણ બની શકતું હશે ને? બની શકતો હશે ને, બને પણ છે ને સાહેબ. હું તમને કહું, હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ અહીંયા હોય છે, રાજકોટ હોય કે ભારતભરમાં ગમે ત્યાં હોય, મિનિમમ 10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે કે નહીં? ડોમ થી માંડીને સોફા સેટ, કાજુ બદામ, એસી ના ડોમ વગેરે ફૂલ વગેરે, હાર તોરા વગેરે એનો રોડ શો હોય તો જુદું, અને બધા કટ આઉટ થી માંડીને પોસ્ટર સુધીનું, તો 10 કરોડ રૂપિયામાં એક સભા એની પડે છે. આ જ મતદારો છે, લાખોની સંખ્યામાં અહીંયા જાય છે, એ એક ભેગું થઈને જાય છે, એના ભેગા કરવામાં આવે છે. એ જવા દો, ભાઈ આ ગધેડો કરવાની શું જરૂર છે? તમે મહાન છો, સાચી વાત છે, તમે સેવા કરવા આવ્યા છો, આવી રીતે ભગવાનની જેમ પ્રાગટ્ય સ્વરૂપ તમારું થાય એવું બધું બતાવવાની શું જરૂર છે? તમે તારે સારું કામ કરો, મેં મત આપતું, કોઈ નાગરિકે કીધું છે? નાગરિક જયારે, જો એક વસ્તુ કહું સુદનભાઈ, સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે. બરોબર છે. અત્યારે શું, જો જ્યાં સુધી પ્રજા સવાલદાર નહીં બને, અત્યારે આપણે ક્યાં પહોંચ્યા છીએ ખબર છે? લોકતંત્રમાં આપણે 50 થી 60% આળેગાળે પહોંચ્યા છીએ. શું લોકોને કમસે કમ પોતાના મતનું મૂલ્ય સમજાણું છે? બહુ સાચી વાત કરી.
બરાબર, એક જમાનામાં આપણે ઉજળિયાત વર્ગ હતા એમ માનતા હતા કે કોઈને મત આપીએ બધા હરખા છે, બધા હરામી છે, આમ કરીને આપણે ખુશ જતા હતા ને રજા રાખતા હતા. હવે એ નથી થતું. 70-80% એવરેજ મતદાન થાય છે, 70-75%. એનો અર્થ એમ છે કે કમસે કમ મતનું મૂલ્ય સમજાણું છે. હવે પ્રજાએ એક ડગલું ઓર આગળ વધવાનું છે અને એને નેતાઓ કે પક્ષને એમ કહેવાની જરૂર છે તમે અમારા સેવક છો, સ્વામી નથી. બરાબર આ છે. વાતની જ્યારે ફરજ પાડવામાં આવશે બિલકુલ. તો ઈસુદાનભાઈ આની ફેર પડશે. બહુ સાચી વાત કરી કે ભાઈ એક તો 60-62% છે ને 80-90% સુધી મતદાન જાય. મતદાનનો દિવસ બહુ અગત્યનો હોય છે. બીજું કે સેવક છે, સ્વામી નથી. બધા પગાર લે છે, બધી રીતે વ્યવસ્થાઓ આપણે પૂરી. તમારી પાસે આવું માંગુ છું વિનોદભાઈ. એ પહેલા એક લક્ષ્મણભાઈને લઈ લો, દર્શક મિત્ર. જી લક્ષ્મણભાઈ જોડાયા છે સાણંદથી. જી લક્ષ્મણભાઈ. હા ઈશુદાનભાઈ નમસ્તે. નમસ્તે. ઈશુદાનભાઈ તમને તો ધન્યવાદ આપું. થેન્ક યુ. કેમ? બરાબર, તમે આટલો બધી મહેનત કરી ગભરાયા વગર પહોંચી ગયા. બરાબર. બીજા નંબરમાં હા. કેજરીવાલને પકડીને ઘાલવા માટેની તૈયારી કરે. સાચા માણસ મય ઘાલી દેવાના, ખોટા બાર કરે. અને હું જ્યાંથી સમજનો થયો ને ત્યાંનું ખબર છે કે આ સરકાર ખોટી છે. મેં મારી જિંદગીમાં વોટ એના હાલ્યો નથી. ખૂબ ખૂબ આભાર લક્ષ્મણભાઈ તમારો. હા બિલકુલ. પણ પોલિટિકલી આપણે હું તો કોમેન્ટ નહીં કરી શકું કારણ કે હું અહીંયા એકદમ ન્યુટ્રલ તમારો ભાઈ થઈને જ બેઠો છું અને મારો એક એ ધર્મ છે કે હું આ જે કાર્યક્રમ દરમિયાન હું માત્ર ને માત્ર એક એવી છે. તમે તમારી લાગણી આપી છે, બિલકુલ તમે આપી જ શકો, એમાં તો બે મત નથી. પણ હું કોઈ કોમેન્ટ એ રીતે નહીં કરું. જે રીતે વાત થઈ વિનોદભાઈ, હવે ઈડી સીબીઆઈ જાય અને પૈસા આવે, એક તો ઈ કેટલા. બીજું કે સાંસદોની તો ગણતરી આપણે કરીએ છીએ તો સાંસદો તો માન લો કે એકવાર 300-400 સાંસદો બીજી પાર્ટીના હશે. ત્રીજી વસ્તુ કે હજારો કરોડોનું ફંડ આવે તો શું એ ક્યાં વપરાતું હશે? પ્રજાને, હું તમને પણ એ જ પ્રશ્ન કરું છું, પ્રજાને આમાં કંઈ લોસ છે? મતલબ મોંઘવારી વધે, સ્કૂટીનો ભાવ છે, સિમેન્ટનો ભાવ છે, દવાનો ભાવ છે, આ બધું વધે? એકદમ ઘણી બધી વાતો થઈ, પણ યશુદાનભાઈ તમે જે મને વિષય આપ્યો કે પ્રજાને આનાથી શું ફેર પડે, પણ તમારે બોલવું હોય તો બોલજો. બીજું કંઈ. આટલા બધા કરોડો રૂપિયાની વાતો આવી, ઇલેક્ટ્રોનિક બોન્ડ આવ્યો, પણ જ્યાં સુધી લોકોને જો એ સમજાય નહીં તો ત્યાં સુધી આ બધા હવાઈ આંકડાઓ છે. હવે આમાં દરેક એમએલએ એમપીને કેટલા ભાગમાં આવે અને કઈ પાર્ટીને કેટલા મળ્યા એ તો ખરેખર એક લૂંટની ખંડણી છે. આજે ઉઘરાવી અને ખંડણી કહેવાય, એ કેમ કહેવાય એની વાત કરું છું. તો એ લૂંટમાંથી કોને કેટલો હિસ્સો આવ્યો એનો ભાગ પાડવાની વાત છે કે કેટલા સાંસદ હતા કેટલા આવે છે. હકીકતમાં દરેક જે કંપનીઓ છે એ આ જે લોકો આજુબાજુમાં રહે છે ત્યાં આવેલી છે, એમના એરિયામાં આવેલી હોય, એમના વિસ્તારમાં આવેલી હોય, એમના જિલ્લાઓમાં આવેલી હોય. એ કંપનીઓ જે પ્રદૂષણ કરે છે, જેનાથી હવા ગંદી કરે છે, પાણી ગંદી કરે છે, જમીન ગંદી કરે છે ને એના ખોરાક આપણને ઝેરી મળે છે. તો એ કંપનીઓ એ બધું કરે અને કાયદાનું પાલન ના કરે, એમાં એ એના ગંદા કેમિકલવાળા પાણી જમીનમાં ઉતારવાની જગ્યાએ ખુલ્લી જમીનોમાં છોડી દે. અનેક મારી પાસે પેલા જીપીસીપી વાળાના કેસને એવી ફરિયાદો આવતી હોય છે કે આ કંપનીઓ અમને ગાંઠતી જ નથી, ખનીજો બેફામ તોડે, માટી તો કાઢે ત્યાંથી. તો દરેક પ્રકારનું જે જુદી જુદી કંપનીઓ કામ કરતી હોય એ કંપનીઓ જો આપણો બોસ એટલે આપણો શાસક જે કંઈ પક્ષનો જે માણસ હોય એને દર વર્ષે હપ્તો આપી દે કે દર 6 મહિને હપ્તો આપી દે અને કાયદા તોડવાનું કામ કરે તો લોકોને પોલ્યુશન મળે, ગંદકી મળે, આજુબાજુની જમીનો દબાવે, આજુબાજુની જમીનો હડપ કરી જાય, ખેડૂતો બોલી ના શકે, એ ખેડૂતોને થાય. બીજું આપણા જે સંતાનો છે કોઈ પણ જગ્યાએ નાની મોટી 25-50 હજારની આ કંપનીઓમાં નોકરી કરતા હોય, વર્ષે 10-20 કેસ અમારી પાસે આવતા હોય છે કે 6 મહિના કામ કરાવીને કંપની પગાર ના આપે. આવા અનેક લોકોને મિનિમમ વેજીસ ના મળતા હોય એવી અનેક જુદી જુદી ફરિયાદો અને જુદા જુદા વિડીયો આપે જોયા હશે. કેટલાક જે સજ્જન લોકો હોય એના માટે મહેનત કરે છે. તો એ લોકોને મિનિમમ વેજીસ ના આપે, એમને પેન્શન ના આપે, એમને બીજા કોઈ લાભ ના આપે, એની સામે એ કંપની માટે અવાજ ના ઉઠાવી શકે, કારણ કે કંપનીનો બોસ છે એને ખંડણી આપેલી છે. દાઉદ હોય તો દાઉદને જે ખંડણી મળતી હોય ને આ સેમ પ્રકારની ખંડણી કહેવાય આને. તો દાઉદને જે ખંડણી મળતી હોય એ વેપારીઓને સાચવે અને બાકીના વેપારીઓને હુમલા કરે. એવી રીતે આ આપણી જે શાસક ગેંગ છે
એ દાઉદ ટાઈપ ગેંગ બની ગઈ છે અને લોકો પાસે કે જે ઉદ્યોગો છે આપણા, એ ઉદ્યોગો આપણા પૈસાથી બન્યા છે, આપણા બેંકની ડિપોઝિટોની લોનથી બન્યા છે. એ ઉદ્યોગોમાં પોતાની આપખુદી કરે, એ ઉદ્યોગ 5-25 કરોડ નફો કરે તો એ 5-25 કરોડમાંથી તો 1 કરોડ ફંડ આપે. એ ઉદ્યોગ આપણા ઘરોમાં મોંઘી વસ્તુ આપે, એ ઉદ્યોગ આપણા સસ્તા મજૂરો લે, એ ઉદ્યોગ એના પોલ્યુશનના નિયમોનું પાલન ના કરે ને આજુબાજુ ગંદકી ફેલાવે, જેનાથી આપણને ઝેરી ખોરાક ને હવા પાણી મળે, એની બદલીમાં એ આપણી પાસેથી આ લૂંટ ચલાવેલા પૈસા છે એ આ રાજકારણીઓને ફંડમાં આપી આવે. એને ઇલેક્ટ્રોલ બોન્ડ કહેવાય. એ ઇલેક્ટ્રોલ બોન્ડમાં કાયદા બદલ્યા, એ લોકોએ એને વ્હાઇટ એક ડોનેશનનું નામ આપ્યું, પણ ખરેખર એક પ્રકારની ખંડણી છે. તો આવી ખંડણી ઉઘરાવે એ સત્તાને તમારે તમારો પવિત્ર મત આપી અને એ પાપના ભાગીદાર બનવું કે નહીં એ લોકોએ નક્કી કરવાનું છે. આ એક મુદ્દો કેવી રીતે આવ્યો એ તમને નવાઈ લાગશે કે આ દેશમાં આટલા બધા લોકો છે, આટલા બધા એડવોકેટ છે, આટલા બધા જુદા જુદા લોકો છે. એક આપણી અમદાવાદની IIMના ઇન્ચાર્જ ડાયરેક્ટર જગદીપ છોકર નામના વ્યક્તિએ, જેને પોતે સજ્જન છે, દેશપ્રેમી છે, જનપ્રેમી છે, તેમના મનમાં વિચાર આવ્યો કે આ જે ઇલેક્ટ્રોલ બોન્ડ તરીકે આ પૈસા લેવામાં આવે છે, પૈસા ક્યાં જાય છે ને એનું શું થાય. જુદા જુદા લોકો એમની ટીમ મળી અને માગણી કરી તો એમને પારદર્શકતાની રીતે આ વસ્તુ આપી નહીં. 2018-19થી આ વસ્તુ છુપાવેલી હતી. આજે તમે વિચાર કરો કે આટલા પૈસા કરોડો રૂપિયા લીધા, ત્યાં સુધી એ વસ્તુ જાહેર ના કરી અને કરોડો લેતા ગયા. આજે 6 વર્ષે ન્યાય મળ્યો. આવી સાચી એક બંધારણીય બાબત હતી, એને ન્યાય લેવામાં 6 વર્ષ લાગ્યા. આપણા ગુજરાતના લાખો યુવાઓ કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હોય કે બીજે અન્ય કરતા હોય, એ મરવા પડે અથવા એનું બાળક ભણીને ભણવા માટે પૈસા ના મળે, ખોરાક ના મળે, એ 10-15 વર્ષ પછી એને ન્યાય મળે. આ પ્રકારની એક સિસ્ટમ આપણે બનાવી રહ્યા છીએ. એવી રીતે જે પોલ્યુશનના પ્રશ્નો છે એના પર જે લોકો કામ કરતા હોય, એના પર કેસ કરતા હોય, એમને 5-5, 10-10 વર્ષ સુધી ન્યાય ના મળે. કેમ કે આ લોકો ખંડણી આપે છે, સત્તાને ખરીદે છે. એ સત્તાનું દબાણ એના અધિકારીઓ પર છે, ઇવન કોર્ટો પર છે, જજ પર પણ છે. અને એના કારણે જનતાને જે અન્યાય થઈ રહ્યો છે એ જનતાએ જાતે સમજવાનું કે તમારે આ પ્રકારનો તમારો પવિત્ર મત આવા ખંડણીખોર લોકોને આપવો કે ના આપવો. એમ નહીં, આમાં વિનોદભાઈ એ છે કે પાનના ગલ્લે પાન ખાતો હશે અને બિચારાને શું ખબર હોય, ખેડૂત અત્યારે ખેતી કરતો હશે, બિચારાને શું ખબર હોય. હવે પંક્તિ બનાવું તમે પછી બહેનો છે એ બિચારી 1100 રૂપિયા કે 1000 રૂપિયા ગેસના સિલિન્ડરે આપે છે, એને શું ખબર હોય. બિલકુલ એ બહેનોને સુધી આ વાત પહોંચાડવા માટેનો આપણા બધાનો પ્રયત્ન છે. આજે મને કે તમને વ્યક્તિગત આમાં કોઈ રસ નથી, પણ એ જે બહેનો કે જે લોકો છે, જે યુવાઓ છે કે જે સમાજ આપણો બધા પક્ષોને ગયું છે ને તો કોને આપે? નહીં, તો બધા પક્ષોમાંથી એ એટલા માટે બધા પક્ષોનું થયું કે આપણે આવા અપ્રમાણિક લોકોના ટોળાને મદદ કરતા ગયા. અપ્રમાણિક લોકોનું ટોળું જુદા જુદા કાવતરા કરે, નફરત કરે, લોકોને ધર્મ, જાતિ, કોમમાં વહેંચવા માંડે અને એ રીતે આપણે મત આપતા થયા. તો આપણા મતની આપણે વેલ્યુ સમજ્યું નથી, એટલા માટે આવા ભ્રષ્ટ લોકોનો એક સમૂહ ભેગો થયો અને જે ઉપર થઈને એને ખંડણી એટલે મોંઘવારી તમે એમ કહો છો સ્કૂટ બધા ભાવ વધે છે આના કારણે વધે છે, કારણ કે આમાં રૂપિયા આપે ક્યાંક તો વસૂલ એકદમ. કરો. અરે હમણાં જે આપણે કોરોના જેવી બાબત ગઈ, જેમાં લોકો લાખો રૂપિયા એમના પોતાના ઘરના ખર્ચ્યા, દવાઓમાં લોકો મરી ગયા, એવી વેક્સિન જેવી કંપની છે એની પાસેથી 50 કરોડ ફંડ લીધું છે આ લોકોએ. દવાઓની જે 1 રૂપિયાની દવા હોય 40 રૂપિયામાં વેચે, એની બદલીમાં 200-500 કરોડ ફંડ આપે છે. તો લોકોને જે મોંઘવારી શાકભાજી હોય કે બીજી બધી વસ્તુઓ છે, ચીજ વસ્તુઓ છે, એ મોંઘી, ઇવન બાઇકની તમે વાત કરી કે સ્કૂટરની વાત કરી, હમણાં સુધી 50-60 હજારમાં મળતું હતું, અત્યારે 1.25 લાખ 1.5 લાખમાં મળે. કારણ કે તમારી પાસેથી ડબલ લૂંટે, એની સામે ત્યાં ખંડણી આપે છે અને કાયદામાં સિક્યોર થાય છે. એ કરતાં એક નવી વસ્તુ એ છે કે આ જે કંપની માલિકોની આપખુદી એટલી બધી આજુબાજુમાં વધશે કે આજુબાજુમાં કોઈ લોકોને પોલીસમાં ફરિયાદ કરવાનો ન્યાય નહીં મળે, કોર્ટમાં ન્યાય કરવાનો ફરિયાદ નહીં મળે. એ કોઈના બાળકને છૂંદી નાખશે તો પેલાની હિંમત નથી કે એની સામે કેસ કરે. એ કંપનીમાં એનો માણસ મરી જશે કામ કરતા તો એની તાકાત નથી કે એની સામે કામ કરે, કારણ કે ત્યાં ઉપર ખંડણી આપે છે એટલે ત્યાં એનું રક્ષણ મળેલું છે. તો આ રીતે લોકોએ જાગવું પડશે અને આ વસ્તુઓ સમજવી પડશે. ઓકે, હવે જે ટર્ન છે અત્યાર સુધી તો પૂરો ટર્ન મારો સ્વાભાવિક છે કે ફૂલ તમને આપવું, પણ હવે ટર્ન છે એ 1.5 મિનિટનો છે. તો પંક્તિબેન,
સૌથી પહેલા તો આપણને શું નુકસાન એનાથી થયું એવું આપણે વિચારીએ તો આપણે દરેક ગરીબથી માંડીને કોઈ પણ વ્યક્તિ હોય તેને દેશ માટે સૌથી પહેલા બહુ મોટી લાગણી હોય. જ્યારે ઇલેક્ટોરલ ફંડ આવ્યું ને ત્યારે એના પહેલા ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ બદલવામાં આવ્યો અને એમાં એવી છૂટ આપવામાં આવી કે જે પણ કંપની જો ભારતમાં કોઈની સાથે પાર્ટનરશિપ ધરાવતી હોય તો અહીં રાજકીય પક્ષને એ ફંડ આપી શકે. એટલે ફોરેન ફંડિંગને સીધી બારી મળી અહીં આપણે ચૂંટણીની અંદર કે આપણા લોકશાહી પ્રક્રિયાની અંદર એન્ટર થવા માટે. અને આ કોઈ પણ સામાન્ય વ્યક્તિ વન સમજી ટાઈપ શકે ઓફ એમ છે. લાંચ થઈ ગઈ તો. હા, એટલે આ કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે કે જ્યારે નામ ગુપ્ત રાખવાનું છે, તમારો પ્રોફિટ કરવું છે કે નહીં એ બતાવવાની જરૂર નથી. તમે ગમે તેટલું દાન આપી શકો અને તમારામાં કોઈ જો ફોરેન પાર્ટનર હોય અને ફોરેન કંપની કોઈ હોય તો એ પણ દાન એટલે એ પણ તમારા થકી દાન આપી શકે. એટલે આટલું જ્યારે એ ખુલ્લું મૂકવામાં આવે ત્યારે આપણે આપણા દેશના સંદર્ભમાં વિચારીએ તો એ મને લાગે સામાન્ય વ્યક્તિ પણ એને સમજી શકે કે ફોરેન કંપનીઓને એન્ટ્રી આપી કે આપણા રાજકીય પક્ષોને એ દાન આપીને એમના મોઢા બંધ કરી શકે. અને જ્યારે રાજકીય પક્ષો બધા દાન એટલે જ બધા જ પક્ષો ભેગા હતા જ્યારે આ બોન્ડની સ્કીમ આવી ત્યારે કોઈએ એનો વિરોધ નહોતો કર્યો કે કોઈ પણ રાજકીય પક્ષે એવું નથી કીધું કે ચલો હું મારું જાહેર કરી દઉં, બીજાને નથી કરવું ને તો હું મારું જાહેર કરી દઉં કે મને કોણે આપ્યું છે અને કેટલું આપ્યું છે. એટલે પારદર્શિતાની વાતમાં તો કોઈ પણ સાથે નહોતા. એડીઆરની સામે પણ બધા પક્ષો સામે ગયા છે. એટલે આ વાત આખી એમાં આવે કે એ ફોરેન લોકોને આવી. અને બીજું તંત્રનું મોનિટરિંગ એકદમ ઓછું થઈ જાય. જ્યારે એ કંપનીઓ મોટા પાયે દાન આપતી હોય ત્યારે એ પર્યાવરણને લગતા નુકસાનને કાયદાઓ જે આપણે જે બદલ્યા છે, આરટીઆઈ કાયદો જે બદલ્યો છે એ કોના હિતમાં ગયો છે? આજે એજન્સીની ઇન્ફોર્મેશન પર્સનલ ઇન્ફોર્મેશન કરીને આરટીઆઈમાં નહીં મળે એવું અમેન્ડમેન્ટ કેવી રીતે આવ્યું અને એ કોના પક્ષમાં છે? એ સામાન્ય લોકોના તો તરફેણમાં છે જ નહીં. એટલે જે પણ નીતિઓ બદલાયા એ સામાન્ય લોકોને નુકસાન કરે એવા બદલાયા અને ત્યાં આપણને બધાને નુકસાન થાય છે. કેમ કે આજે મારે જો વેક્સિન કાળા બજારમાં વેચાતું હોય કે મારે કોઈ પણ ફરિયાદ કરી હોય તો એમાં શું થયું આવું હું પૂછવા જઉં પણ એ ફરિયાદ જો કોઈ બળિયા લોકો વ્યક્તિ કે કંપનીની સામે હશે તો એ માહિતી મને નહીં મળે. એટલે મારા પુલવામા પછી પણ કંઈક પાકિસ્તાનની કંપની પાસેથી પણ ફંડની વાત છે. એટલે એ એક્ઝેક્ટલી એટલે દરેક નાગરિકને આ બહુ અસર કરતી વસ્તુઓ છે અને એ થોડુંક વિચારશે તો એને ખ્યાલ આવશે કે આ મારા જીવન સાથે સીધી સંકળાયેલી વસ્તુ છે કે પાર્ટીને દાન આપવું એટલે મારી ત્યાં જે પણ નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પાલન નહીં થાય. અને એ પોલીસ કે એ તંત્ર કે એ રાજકીય જે પણ એ હશે એ બધા લોકો એ મારા નહીં રહે. ટૂંકમાં એનો તમારો જે તમારા પાસેથી એવું મને સામાન્ય મળ્યું કે અત્યારે ટ્રાફિક પોલીસ આપણી પાસેથી રોકે, લાયસન્સ નથી, આપણે થોડો ગુનો કર્યો છે પણ એને 500 રૂપિયા આપીએ એટલે આપણે જવા દે. હવે એ ટ્રાફિક પોલીસ છે એ ગેરકાયદેસર કરે છે એ નક્કી થઈ ગયું અને એની ઉપર માનો પકડાઈ જાય તો કેસ થાય. પણ આ મોટા નેતાઓને ઇલેક્ટ્રોનિક બોન્ડ કાયદો જ લાવી દીધા એટલે 2000 કરોડ કે 5000 કરોડ કરે તો કોઈ નુકસાન કોઈ પકડે નહીં. આ સિમ્પલ આવું થયું તમે કહો છો? ઓકે હિમાંશુભાઈ 1.5 મિનિટ. આ ઇલેક્ટોરલ બોન્ડ છે ને ઇલેક્ટ્રિક બોન્ડ સાબિત થાય. જે પ્રકારના ઝટકા આપે છે ને એ જોતા. કારણ કે આજે અપેક્ષા હતી કે યુનિક નંબર આવી જશે. યુનિક નંબર આવ્યો હોત અને એમાં હબ પાવર પાકિસ્તાનની જે કંપની છે હબીબુલ્લા ખાનની જે બહુ મોટા બિઝનેસમેન છે ત્યાંના અને એક છે જે આ માર્ટિન સેન્ટિયાગો માર્ટિન, આ બેના પૈસા કયા પક્ષને ગયા છે એના ઉપર આખું રાજકીય ધમાસાણ થાત. પણ આઈ થિંક હજી ડિટેલ્સ આવી નથી એટલે વેઇટ એન્ડ વોચ. જો આ પૈસા સત્તાધારી પક્ષને ગયા હશે તો તમે ક્યાં મોઢે તમારા હિન્દુત્વના અજેન્ડાની વાત કરશો? કારણ કે આ પાકિસ્તાની કંપનીમાં ચાઇનાય પાર્ટનર છે. આ સેન્ટિયાગો માર્ટિને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં જે ત્યાંની સિક્કિમની ગવર્મેન્ટ છે ને બૂચ માર્યું છે. બુચસિયા તમારી ભાષામાં એ બુચસિયો છે. હવે એ પૈસા કેના ફેરવતો હતો? ચીની સરકારના ફેરવતો હતો. કારણ કે ભારતના એક સ્ટેટને આર્થિક રીતે ખતમ કરવાનું જોઈ માણસ ષડયંત્ર કરતો. જે મ્યાનમારમાં એક મજૂર હતો અને અહીંયા આવીને લોટરી કિંગ બન્યો. લોટરીનો ધંધો એટલે કઈ ચા બિસ્કિટ નથી વેચતો, એક વસ્તુ સમજી લેજો, એ જુગારનો ધંધો. હવે આમાં ચાઇનાનો પૈસો હતો શું હતો? તો તમે બેઝિકલી રાષ્ટ્રવાદ અને તમારી હિન્દુત્વવાદની વિચારધારા, જો સત્તારૂઢ પાર્ટીના ડોનેશન મળ્યું હશે તો, જો એને નહીં મળ્યું હોય બીજી પાર્ટીઓને મળ્યું છે અન્ય પાર્ટીને તો સત્તારૂઢ પાર્ટી એની માથે ચડી બેસે કે આ જો રાષ્ટ્રવાદની વિરુદ્ધ છે કે હિન્દુત્વની વિરુદ્ધ છે. મોટી કંપનીઓ આવી નહીં પાછી. મોટી કંપનીઓ એટલે આ બે હું બહુ એટલે મોટી કંપનીમાં તો મને 2-3 જણા મારે જે વાત થઈ બોમ્બેમાં જે બિઝનેસ જર્નલિઝમનું કરતા હોય મને કે હવે આખી જે વાત આવે છે એ ચર્ચા એ થાય છે કે જ્યારે મોટી કંપનીઓના નામ નથી આવ્યા અને કંઈક અમુક બોન્ડ જે પીએમ કેર ફંડમાં વયા ગયા છે
તો આના નામ નથી ને આને આટલો લાભ કેમ આપી દીધો તમે? અચ્છા. એટલે હવે ઈ દિશામાં ઇન્વેસ્ટિગેટ થાય છે અને ફોરેન મીડિયા ધીરે ધીરે ઈ દિશામાં આવી રહ્યું છે આગળ. એટલે વેઇટ એન્ડ વોચ. ફોરેન મીડિયા મતલબ બતાવે તો આપણે કહી શકીએ કે આ તો દેશનો છે. પણ હા, એટલે ઈ તો કંપની નથી મળ્યા ત્યાં સુધી જો રાષ્ટ્રવાદના આંતરરાષ્ટ્રીયવાદ એમાં ઈ જ વાત આવે છે. આંતરરાષ્ટ્રીયવાદ હોય તો બરોબર છે, પણ તમે જે રાષ્ટ્રવાદની વાત કરો તો આંતરરાષ્ટ્રીયવાદની વિરુદ્ધમાં એટલે ઈ દેશદ્રોહ જ કહેવાય એમ. ઓકે ઓકે જગદીશભાઈ સંક્ષિપ્તમાં 1.5 મિનિટ સાહેબ એવું છે ઈશુદાનભાઈ, નજીક રાખજો એટલે તમારો અવાજ દબાઈ દબાઈને આવે છે. અવાજ નથી આવતો? હા હવે આવે છે. આમ પાછળ જાવ છો ને એટલે નથી આવતો પાછો. રાજકોટ આપણે ત્યાં એવું છે, ટેક્સ બચાવે એ સીએ નું સન્માન થાય છે. આપણે ત્યાં ખૂનનો આરોપી હોય પણ એને જે છોડાવી દે વકીલનું સન્માન થાય છે. આપણે ત્યાં દાન આપે એ દાતાને જે ટ્રસ્ટમાં કે સમાજમાં મોભો ધારવામાં એને રાખવામાં આવે છે મંચ ઉપર. પણ આપણી માનસિકતા કેવી છે, પૈસા જ્યારે આપણને નહીં કોક આપણી ક્યાંક જો સારી રીતે આપી જાય તો આપણે એની અછોડવાના કરવામાં કઈ ખામી નથી રાખતા. મીડિયાને પણ કહું છું કે જાહેર ખબરની કંપની હોય તો આપણે એની વિરુદ્ધ નથી લખતા એ તમે ને હું બધા જાણીએ છીએ. તો આ વાત જયારે આપણે કોકની પર થૂક નાખવાની વાત કરીએ ત્યારે હું એમ કહું પેલા આપણે આઈનામાં દેખીએ કે આપણે કેટલા પવિત્ર છીએ. આપણે એ દેશે જે કોઈ ડિબેટ કરે છે એ નહીં, આપણે જે અપેક્ષા રાખી રહ્યા છે, જનતા જે અપેક્ષા રાખી રહી છે એ સંદર્ભમાં કહું છું કે સરકાર પાસેથી તમે સારાની તો જ અપેક્ષા રાખી શકો, તમે સ્વયં સારા હો. હવે હું 10 વર્ષનું ત્યાં સુધી 6 વર્ષનું ગણાવીને અડધી ટિકિટે બસમાં ચડતો હોઉં અને એમાં હું રૂનો લોંજો કાઢી લેવા સુધીની ગુસ્તાખી કરતો હોઉં તો મારે સારા કે ઇલેક્ટ્રોનિક બોન્ડ વગરના પક્ષોની સરકાર આવે એવું માનવાને કોઈ કારણ નથી સાહેબ. એક સાડીમાં, દારૂની બાટલીમાં, બુંદી કે ગાંઠિયામાં 100-500 રૂપિયામાં જો મારો મત હું આપી દેતો હોઉં તો મારો મત કિંમતી ને પવિત્ર બેમાંથી એકેય ન ગણાય. સવાલ ઈશુદાનભાઈ એ છે, હું વાતની એક વાત વિપક્ષો નહીં, અત્યારે સરકાર બધા જ પક્ષો આપણને શું કે છે ખબર છે? રાહત ઇન્દોરીની એની પંક્તિ હતી બહુ જાહેર, એ આપણને લાગુ પડે છે કે અગર ખિલાફ હો તો હોને દો, જાન થોડી है, ये सब धुआं है, कोई आसमान थोड़ी है, लगेगी आग तो आएंगे कई घर जद में, यहाँ पे सिर्फ हमारा मकान थोड़ी है. એટલે આમાં ઈ એમ કહેશે વિપક્ષો કે શાસક પક્ષ કે અમે એક જ હરામી નથી, તમે સ્વયં પણ જુઓ તમારી જાતને અને કરી લો. હર પૂરી જિંદગી યહી ગલત ફહમી હમ કરતે રહે, જો ચહેરે पे सिर्फ आईना साफ करते रहे. ગામને સારું કરવાની અપેક્ષા તો જ રાખી છે કે આપણે આપણી જાતમાં તપાસો કેટલા સારા છીએ તો જ થાય. બહુ જ મોટી વાત કરી, બિલ મોટી વાત કરી. જી વિનોદભાઈ સંક્ષિપ્તમાં. એક દેશના એ સરહદ પર જે સૈનિક છે પોતાની જીવ આપીને લડે છે એ ઈમાનદારીથી દેશની જનતા માટે લડે છે. આ દેશના પ્રમાણિક અધિકારીઓ છે, પ્રમાણિક કાર્યકરો છે, પ્રમાણિક પત્રકારો છે કે જેને આ સુપ્રીમ કોર્ટમાં જે આ બધી કામગીરી કરી એ પ્રકારના કેટલાક લોકો છે કે જે પ્રમાણિકતાથી પોતાની જાત પર ખેલી અને કામ કરે છે. અને એની સામે એક રાજસત્તા છે એ એટલી ગંદી થઈ છે અને આવનારા દેશ માટે એટલે આવનારા દિવસો માટે દેશમાં ખૂબ જ જોખમી છે. દરેક લોકોએ પોતે જાણકારી મેળવવી પડશે. આપણી આજુબાજુ એરિયામાં રહેતા આવા પ્રકારના લોકો હોય અથવા તો આ પાપના ભાગીદાર બનતા હોય એમને છોડાવવા પડશે, એમની એ નીતિઓ બદલાવી પડશે અને એ કામ જનતાનું છે એ જનતાએ જ કરવું પડશે. બિલકુલ બહુ જ અગત્યની વાત કરી, કારણ કે અત્યારે દેશ જેના હવાલે છે એ રાજકીય પાર્ટીઓ અથવા તો શાસકો કોઈ પણ બધાએ થોડો પવિત્રતા બનવાની જરૂર છે. સામે પક્ષે જગદીશભાઈએ કીધું પ્રજાએ મિત્રો જો આપણે આપણા મંદિરમાં કોઈ 5 લાખ આપી દે સાંસદ અને રાજી થઈને આપણા ગામ આખા મતદાન આપી દઈએ તો હું એમ કહું છું કે એ મંદિરમાં 5 લાખ આપ્યા એના બદલામાં એણે આપણે મત લીધો છે. કોઈ વાડીમાં આપણી વાડી સમાજવાડીમાં 5 લાખ 10 લાખ દાન આપે અને આપણે એને આપણે આપી દઈએ 2000 કે 1500 મત તમારા છે તો એ કિંમતી પવિત્ર નથી અને એટલે જ તમને સારા વ્યક્તિઓ મળશે નહીં. એક વાત તમે ધ્યાન રાખજો, જેમ આપણે મંદિરનો રૂપિયો નથી ઘણા તો એમાંય બૂચ મારી જાય છે, બરાબર છે, એમાંથી પેટીઓમાંથી કાઢી જાય છે. જેમ મંદિરનો નથી લેતા, જેમ આપણે દીકરીનો રૂપિયો નથી લેતા, એમ મતદાનના સમયે તમારે કોઈ પણ કરોડો, એક મતનો કિંમત કરોડ આપે ને થાય તોય નહીં લેજો, તો સારા વ્યક્તિઓ લડશે. બાકી આ 25 કરોડ રૂપિયા એક, હું એમ કહું છું કે અત્યારે હું અમને જગદીશભાઈ 25 કરોડમાં કે હિમાંશુભાઈ 25 કરોડ રૂપિયા આપે ને રાજકોટમાં ચૂંટણી લડવા આવી જાય, બરાબર છે, તો હું એમ કહું છું એ ધૂમ મચાવે, એ તમને રૂપિયા આપે કે લે મતના 1000 ને 2000 5000, એ તો આ ખાલી કંપનીઓ આપ્યું છે એનો કહું છું. બીજું તો ઓફિશિયલી આપ્યું છે. માન લો કે અત્યારે 200 સાંસદોમાં 100 સાંસદો એવા હોય કે હું રૂપિયા ખર્ચો એટલે મને ટિકિટ આપો, પણ 200 સાંસદો એવા હોય કે જેને 25 કરોડ રૂપિયા આપવા પડે ને તો પછી તો 5000 કરોડ થાય, તો એક એક પાર્ટી પાસે લગભગ 6-6000 કરોડ તો દાન મળી ચૂક્યું છે. તો સાહેબ આ વ્યવસ્થા બહુ જ ખરાબ થશે.
એટલે તમારે ને મારે પણ જાગવાની જરૂર છે. બાકી જો કોઈ મંદિર કે કોઈ વાડીમાં કે કોઈ અહીંયા આવીને કોઈ એ થઈ ગયું અને આપણે અને ખાસ સરપંચોને 50-50 લાખ રૂપિયા આપવાની ટેવ છે. સરપંચો ઈમાનદાર નથી રહેતા, મને ખબર છે. તાલુકા જિલ્લા પંચાયત સભ્યો નથી લેતા. આ બધું આપણે કરવું પડશે, જાગૃત બનવું પડશે. આપણે યથા રાજા તથા પ્રજા, એટલે આપણે પેલા જાગૃત બનીએ. અને ચારે ચાર મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. અને પંક્તિબેન, વિનોદભાઈ, હિમાંશુબેન, જગદીશભાઈ, હા હા કહી દો. નારાયણ મૂર્તિ જે 70 કલાક વાત કરવાની વાત કરી હતી ને અઠવાડિયામાં, હા. એણે એના પોતાના ગ્રાન્ડસનને 4 મહિનાનો ગ્રાન્ડસન છે ને 240 કરોડના શેર આપ્યા છે. એને 70 કલાક કામ નહીં કરવું. એટલે કહેવાના જુદા, દેખાડવાના જુદા, ચાવવાના જુદા. હા, દેખતે ભી દીવાને, બરાબર છે. જવાબ લઈ લઈએ મિત્રો. ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ સંસદમાં કોણે રજૂ કરી હતી? સાચો જવાબ છે અરુણ જેટલી. અને 5 મહાનુભાવો જે દર્શકો છે, મહેશ ગાંધી સુરત, ઘનશ્યામભાઈ અગાર રાજકોટ, પરેશ મેવાડા ભરૂચ, દિનેશચંદ્ર પ્રજાપતિ ગાંધીધામ ને વસંત દેસાઈ પાલનપુર. ઘણા બધાએ સાચો જવાબ આપ્યો છે, પણ આ 5 સિલેક્ટ થયા છે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.